ઉમાબેનને કહે છે, ઉમાબેન તમે અમારી સાથે રહો, અમારી સાથે તમે ભોજન કરો, અમારી સાથે રહો. અને ઉમાબેન આ ખેડૂત અને તેની પત્નીની સાથે રહેવા લાગ્યા છે. જેટલું થાય તેટલું કામ કરે છે, સાથે રહે છે. દિવસો વીતવા લાગ્યા છે. ધીમે ધીમે વર્ષ પૂરું થવા લાગ્યું છે. અને ગામની અંદર એક સંઘ હરિદ્વાર જતો હતો. ગામની એક મીટિંગ હતી, સભા મળી હતી. અને સભામાં નિર્ણય લેવાનો છે, ભાઈ આપણું ગામના જે લોકો હરિદ્વાર ગંગા સ્નાન કરવા નથી ગયા તેને આપણે ગંગા સ્નાન કરવા બધાએ જવું છે. તો જેને જેને આવવું હોય એ પોતે પોતે નામની યાદી આપે. ખેડૂત અને તેની પત્ની ઘરે મંત્રણા કરવા લાગ્યા છે કે આખું ગામ ગંગા સ્નાન માટે જઈ રહ્યું છે, આપણે તો કઈ રીતે જઈ શકીએ? આટલી મોટી ખેતરની જવાબદારી છે, નાના માણસ છે. પણ ખેડૂતની પત્ની કહે છે કે તમે ઉમાબાને પૂછો, ઉમાબા જો થોડી વાર માટે થોડા સમય માટે સંભાળે આપણું ખેતર વાડે ઘર. બહુ ડાયા માણસ, સારા ઘરના સજ્જન છે, ભરોસો ને વિશ્વાસ મૂકવા જેવા છે, તો આપણે બધું સોંપીને જતા રહીએ અને આપણે ગંગા સ્નાન કરવાનો અવસર મળે. ખેડૂતને તેની પત્નીએ પૂછ્યું કે ઉમાબેન ગામના ઘણા બધા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાય છે, અમારે પણ જવું છે, તો આપ જો ખેતર વાડી ના બધું સંભાળી લ્યો તો અમે લોકો ગંગા સ્નાન કરવા માટે જઈએ. ઉમાબેન કહે, તમને જો મારા પર ભરોસો અને વિશ્વાસ હોય તો મને કઈ વાંધો નથી, હું સંભાળીશ. તમે તારા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાઓ. ખેડૂત અને તેની પત્ની ખૂબ રાજી થયા છે. બધું ભાતું તૈયાર કર્યું છે, સામગ્રી તૈયાર કરી છે, હરિદ્વાર જવા માટે તૈયાર થયા છે. અને જતા જતા ખેડૂત અને તેની પત્ની ઉમાબેનને પૂછે છે, ઉમાબેન અમે હરિદ્વાર જઈએ છીએ ગંગા સ્નાન માટે, તમારે કઈ હરિદ્વારથી લાવવું છે તો અમે તમારા માટે કઈ પ્રસાદ સ્વરૂપે હરિદ્વારથી લેતા આવીએ. ત્યારે ઉમાબેન કહે છે, ભાઈ ખેડૂત મારે કઈ લાવવું તો નથી, પણ મારે કઈ મોકલવું છે. અરે મોકલવું છે તમારે? શું મોકલવું છે? હાથમાંથી સોનાનું કંકણ કાઢી અને ઉમાબેન ખેડૂત અને તેની પત્નીને આપે છે. લ્યો આ ગંગામાને કહેજો કે સોનાનું કંકણ છે એ ગંગામાને કહેજો કે ઉમાબેને મોકલું છે. ભલે બેન કાંઈ વાંધો નહીં. અને આ મારી ચૂંદડી છે અને ગંગામાને કહેજો કે ઉમાબેને તમારા માટે ચૂંદડી મોકલાવે છે. ભલે ઉમાબેન અમે જઈએ છીએ યાત્રા કરવા માટે. ખેડૂતોને તેની પત્ની યાત્રા કરવા માટે ગયા છે હરિદ્વાર. સૌ સંઘ સાથે છે, સૌએ ગંગા સ્નાન કર્યું છે. ખેડૂતોને તેની પત્નીએ પણ ગંગા સ્નાન કર્યું છે. ગંગા સ્નાન કર્યા પછી યાદ આવ્યું કે આપણા ખેતરમાં ને આપણા ઘરમાં કામ કરનારો ઉમાબેને સુંદર ચૂંદડી અને સોનાનું કંકણ ગંગામા માટે મોકલ્યું છે, તેથી આપણે ગંગામાને આપવાનું છે. ગંગાને કિનારે ઉભા રહીને ખેડૂત અને તેની પત્ની ગંગામાને કહે છે, હે ગંગા મૈયા ખબર નથી કોણ છે, પણ જ્યારથી અમારા ઘરમાં અમારા ખેતરમાં આવ્યા છે ઉમાબેન નામના બેન, ત્યારથી અમારા વળતા દિવસો થયા છે. અમારા ખેતરની અંદર ઉપજ વધી છે, અમારા જીવનમાં સુખ શાંતિ વધી છે, અમારા સારા દિવસો આવ્યા છે. કોઈ પુણ્યવાન કોઈ ઉમાબેન છે, કોણ છે અમને ખબર નથી, ક્યાંથી આવ્યા એ અમને ખબર નથી, પણ અમારા ખેતરમાં અમારા ઘરમાં કામ કરનારા ઉમાબેને તમારા માટે ચૂંદડી અને સોનાનું કંકણ મોકલું છે. ગંગા મૈયા આપ સ્વીકારો. ખેડૂત અને ખેડૂતની પત્ની તો સ્વાભાવિક એ ચૂંદડી અને સોનાનું કંકણ આમ ગંગામાં પધરાવવાની તૈયારી કરે છે. ગંગાના જલ પ્રવાહમાંથી સોનાના કંકણવાળા બે હાથ નીકળે છે અને હાથ સાથે ચૂંદડી અને સોનાનું કંકણ ગ્રહણ કરે છે. ખેડૂત અને તેની પત્ની જોતા રહ્યા કે આ શું? ગંગાના જલ પ્રવાહમાંથી સોનાના કંકણ પડેલા બે હાથ નીકળે, અથવા તો ચૂંદડીનો સ્વીકાર કરે અને સોનાના કંકણનો સ્વીકાર કરે. ખેડૂત અને તેની પત્ની સમજી ગયા કે આપણા ખેતરમાં ઘરમાં જે કામ કરે છે ઉમાબેન કોઈ સામાન્ય નથી, કોઈ મહાન આત્મા છે અને આપણા ભાગ્ય પલટાવવા માટે આપણા ખેતરમાં આપણા ઘરમાં કામ કરે છે. સંઘમાં રહેલા સવે જોયું કે ખરેખર અથોત ચૂંદડી સ્વીકારી ગંગામાં, સોનાનું કંકણ માતા ગંગાએ અથોત સ્વીકાર્યું. યાત્રા જલ્દી પૂર્ણ કરી ખેડૂત અને તેની પત્ની ગામની અંદર આવે છે અને ગંગા મૈયાને ઉમાબેનને પગે લાગે છે. ઉમાબેન તમે ખેતરને વાડીને બધું સંભાળ્યું એટલે એમને હરિદ્વારની યાત્રાથી ગંગા સ્નાન થયું,
પણ તમારા પુણ્યથી અમને આ બધું મળ્યું છે. પણ એક બેન એક વાત કરવી છે. ઉમાબેન, તમે કોઈ સામાન્ય જીવાત્મા નથી, તમે કોઈ વિશેષ કોઈ આત્મા છો. જ્યારથી તમે અમારા ઘરમાં અમારા ખેતરમાં આવ્યા છો ત્યારથી અમારું ભાગ્ય ઉજળું થયું છે, અમારા ભાગ્ય પલટાણા છે, અમારા દિવસો સારા આવ્યા છે. ઉમાબેન બેન, એક વાત કેવી છે. તમે જે ચૂંદડી ને સોનાનું કંકણ આપ્યું હતું કે ગંગા મૈયાને કહેજો ઉમાબેને મોકલ્યું છે, તો અમે ગંગાના જલપ્રવાહમાં ચૂંદડી ને સોનાનું કંકણ પધરાવી રહ્યા હતા. અંદરથી સુવર્ણના કંકણ પહેરેલા બે હાથ અંદરથી ગંગાના જલ પ્રવાહમાંથી બહાર નીકળે છે, અથવા તો ચૂંદડી ને કંકણનો સ્વીકાર કર્યો છે. એના ઉપર તમને જાણ થઈ છે તમે કોઈ મહાન આત્મા છો. ઉમાબેન વાતને ટાળવાનો પ્રયાસ કરે છે અને કહે છે, ભાઈ ખેડૂત, એ તો તમારો ભાવ હોય ને એવો ભાસ થયો હોય તમને. ગંગાના જળ પ્રવાહમાંથી થોડા બે હાથ બહાર નીકળે ન તો થોડી ચૂંદડીનો સ્વીકાર કરે, એ તો તમને એવો ભાવ હોય એટલે ભાસ થયો હોય છે, એવું ના હોઈ શકે. વાતને ટાળી દીધી. ખેડૂત અને તેની પત્ની કહે છે, જે હોય તે ઉમાબેન, પણ અમે હાથ જોડીને તમને કહીએ છીએ કે આજથી તમારે ઘરમાં પણ કામ નથી કરવાનું, તમારે ખેતરમાં પણ કામ કરવા નથી જવાનું. તમે જે કહો તે, પણ અમે તમને ઓળખી ગયા છીએ, કોઈ મહાન આત્મા આપ અમારા ઘરની અંદર ખેતરની અંદર આવ્યા છો. આજથી તમારે કોઈ કામ નથી કરવાનું. ભલે ભાઈ ખેડૂત, હું ઘરે રહીશ, કામ નહીં કરું. બીજો દિવસ થયો. ખેડૂત બળદગાડું જોડે છે, હાથી લકડા ગાડામાં નાખે છે અને કહે છે તે પોતાની પત્નીને, ઉમાબાની પાસે કઈ કામ ન કરાવ્યું. ભલે વાડીમાં તો કામ કરવા નથી લઈ જવાના, પણ ઘરનું પણ કામ નહીં કરાવતી. એનું ધ્યાન રાખજે, સેવા કરજે. કોઈ સામાન્ય આત્મા નથી, કોઈ મહાન આત્મા આપણા ઘરે આપણા આંગણે આવ્યા છે. ઉમાબેન કોઈ પવિત્ર આત્મા છે. ખેડૂતની પત્ની કહે છે, ભલે તમે ખેતર જાઓ, બપોરે હું તમારા માટે જમવાનું લઈને ભાત લઈને આવીશ, ભલે તું જ ભાત લઈને આવજે. ખેડૂત ખેતરમાં કામ કરવા જતો રહે છે. બપોર થઈ, ઉમાબેનને કઈ કામ કરવા દીધું નથી. બપોર થઈ એટલે ખેડૂતની પત્નીએ ભાત તૈયાર કર્યું છે, જે ખેતર લઈ જવા માટે, ખેડૂતને જમાડવા માટેનું. ઉમાબેને કહ્યું છે કે બેન, તમને કઈ વાંધો ન હોય તો મારા ભાઈને જમાડવા માટે હું જાઉં, આ ભાત આપવા માટે હું જાઉં. એટલે ખેડૂતની પત્ની કહે છે, સાચી વાત છે બેન, ઘરમાં કેટલું ગમે. હું મારા પતિને જમાડવા જાઉં કે તમે તમારા ભાઈને જમાડવા જાઓ, બહુ સારી વાત છે, ભલે બેન તમે જાઓ. ભાત આપ્યું છે, ઉમાબેનને આપ્યું છે, ને ઉમાબેન ભાત લઈને જાય છે. અને પેલી ખેડૂતની પત્નીને કહે છે, બેન હું જાઉં છું. ખેડૂતની પત્ની કહે કે કાંઈ વાંધો નહીં, જાઓ. પણ ખબર નથી આજ વર્ષનો છેલ્લો દિવસ છે. ઉમાબેન કઈ જાય છે, બેન હું જાઉં છું. હા જાઓ. ખેતર પોગે છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. ઉમાબેનને આવેલા જોવે છે અને અંદરથી દુઃખ થાય છે. કહીને આવ્યો હતો મારા ઘરવાળાને, ઉમાબેનની પાસે કામ નહીં કરાવતી, ખેતર ભાગતી મોકલ્યા છે. જલ્દી બળદગાડું જલ્દી હાથી લકડા છોડે છે અને ખેતરના શેઢે આવે છે. ઉમાબેન, તમે શા માટે ખેતર આવ્યા ભાત લઈને? ભાઈ, મને એમ થયું કે આજે હું તમને જમાડું. ભાત છોડ્યું છે અને ખેડૂતે હાથ મોઢું ધોયા છે અને જમવા બેઠો છે. ખેડૂતને બધું પીરસું છે ઉમાબેન ખેતરના શેઠે. અને ઉમાબેન કહે છે, ભાઈ ખેડૂત, આપને જો વાંધો ન હોય તો મારા હાથથી હું તમને જમાડું. પેલો ખેડૂત કહે છે, અરે તમે મારા બહેન છો, તમારા હાથનું જમવું મારું ભાગ્ય પલટાઈ જાય. ઉમાબેને રોટલાનું બટકું ભાંગ્યું છે, થોડું શાક લીધું છે અને ખેડૂતના મોઢામાં આપ્યું છે. ખેડૂતની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા છે. ઉમાબેન, તમે સાક્ષાત અન્નપૂર્ણા છો. હવે તમે સાચું કહો, તમે કોણ છો? તમે આ ભોજનમાં રસ કંઈક જુદો છે, મને કંઈક જુદી અનુભૂતિ થઈ રહી છે. ઉમાબેન, તમે સાચું કહો, તમે કોણ છો? તમે કોઈ અરે ના ભાઈ, હું તો સામાન્ય નારી છું, મારું નામ ઉમાબેન છે. લે ભાઈ જમે. ઉમાબેને પોતાના હાથથી ખેડૂતને જમાડ્યો છે અને ખેડૂત ભોજન કર્યું છે અને કહ્યું છે, ઉમાબેન, આજે જે ભોજનનો સ્વાદ હતો, એ ભોજનનો સ્વાદ તો કોઈ દેવલોકનો, કોઈ સ્વર્ગલોકનો સ્વાદ હતો.
ઉમાબેને બધા ભાતના વાસણો હરકા કર્યા છે, બાંધ્યું છે ને ગાડામાં મૂક્યું છે. ઉમાબેન કહે, ભાઈ આ ભાત તમે ઘરે લેતા જજો, આમાં મૂકું છું બળદ ગાડામાં. ખેડૂત કહે, ભલે ઉમાબેન, કાંઈ વાંધો નહીં, હું લેતો જઈશ. તો ભાઈ હું જાઉં? ખેડૂત કહે છે, આ ઉમાબેન જાઓ. અને વર્ષનો છેલ્લો દિવસ હતો. ખેડૂત સાંજે ખેતરમાં કામ કરીને પોતાના ઘરે જાય છે. આમ તેમ જોવા લાગે, ઉમાબેન દેખાતા નથી. પોતાની પત્નીને પૂછવા લાગે છે, ઉમાબેન ક્યાં છે? તો કે બપોરે તમને ભાત આપવા આવ્યા છે ને મને કહીને ગયા હું જાઉં. અરે મને પણ એવું જ કહ્યું કે સાંજે આ ભાતના વાસણો લેતા જજો, હું જાઉં છું. મને પણ એવું જ કહીને ગયા, હું જાઉં છું. અને ગોવાળને પોતાના શ્રીકર નામના ગોવાળને કહે છે, બેટા, સ્વયં શંકર ભગવાનના પત્ની ઉમાએ જો કોઈના ખેતરમાંથી એક બાજરાનું ડુંડું એક વર્ષ સુધી તેને ખેતરમાં કામ કરવું પડ્યું. અને બેટા, આપણે કોઈના ખેડૂતના ખેતરમાં એની મોલાતને નુકસાન કરીએ, એના પાકને આપણે ગાયો ત્યાં જતી રહે. બેટા, ખેડૂતનો કેટલો નિયાપો લાગે છે. શંકર ભગવાન સ્વયં જો ભવાનીને જો દંડ દેતા હોય તો આપણને કઈ રીતે છોડી શકે બેટા? તેથી તું ધ્યાન રાખજે, આજથી આપણી ગાયો કોઈના ખેતરમાં કોઈની વાડીમાં ન જાય. બેટા, તું કાળજી રાખજે. ભલે માં, હવે હું ધ્યાન રાખીશ. અને આ શ્રીકર નામનો ગોવાળ ગાયો ચરાવવા માટે જાય છે જંગલમાં. પણ એની માનસિકતા બનેલી હતી કે જ્યારે શિવની પૂજા કરવા બેસે ત્યારે રત બની જાય, ગાયો ભૂલી જાય છે. અને ફરી પાછી એની હાલત, એની હાલત. ફરી પાછા ખેડૂતો બધા ફરિયાદ કરવા આવ્યા છે. હવે માને એમ થયું છે, હવે મારે દંડ આપવો પડશે. ગાયો ચરાવવા માટે શ્રીકર નામનો ગોવાળ જાય છે. પાછળ પાછળ છુપાતી છુપાતી માં શ્રીકરનું ધ્યાન રાખવા જાય છે, ગાયોનું ધ્યાન રાખે છે. જાય છે ક્યાં? શ્રીકર નામના ગોવાળને ખબર નથી કે મારી પાછળ મારી મા મને જોવા માટે આવે છે. શિપ્રા નદીના કિનારે ગાયો ચરવા લાગે છે. અને શિપ્રા નદીના કિનારે પોતાના કરકમળોથી શિવલિંગને સ્થાપિત કરેલું છે, તેની પૂજા કરવા બેસી જાય છે. માં વૃક્ષની ઘટામાં સંતાઈને જોવે છે. માં ગોવાળને થયું કે આ મારો દીકરો શ્રીકર એટલો મોટો ભક્ત બની ગયો છે. બબડતી બબડતી જાય છે અને શ્રીકરને કહે છે, શું કરે છે? માં, અમારા મહાદેવ છે, એની પૂજા કરું છું. અરે, ગાયોનું ધ્યાન રાખતું, જ્યાં ત્યાં મહાદેવ થોડા હોય. દેવાલયમાં શિવાલયમાં મહાદેવ હોય, આમનો હોય મહાદેવ કાંઈ. આવી રીતે ભગવાનની પૂજા ન કરે, ગાયોનું ધ્યાન રાખ. માં રોષે ભરાણી છે અને બોલતી બોલતી માં શિવલિંગને ઉચકાવે છે. હાથમાં શિવલિંગને પકડી શિપ્રા નદીમાં શિવલિંગને ફેંકી દે છે. જલ પ્રવાહમાં શિવલિંગ નીચે પડે છે. શ્રીકર નામના ગોવાળને દુઃખ થાય છે કે મારા મહાદેવને જલના પ્રવાહની અંદર ફેંકી દીધા. મારું શિવલિંગ પૂજાનું હતું, મારી માએ જલ પ્રવાહમાં વહેતું કરી દીધું. માં બબડતી બબડતી બોલતી બોલતી જતી રહે છે. ગાયોનું ધ્યાન રાખજે. ખેડૂતોની ફરિયાદો આવે છે, રોજ રોજ ફરિયાદો સાંભળવી પડે છે. મોટો ભગત થઈ ગયો છે, નહીં બોલવા જેવા શબ્દો. ગોવાળને બોલતી બોલતી જતી રહે છે. પણ શ્રીકરને ખૂબ દુઃખ થયું છે કે રોજ જે શિવલિંગની પૂજા કરતો તો શિવલિંગ મારી માએ નદીમાં ફેંકી દીધું છે. હાથ જોડીને ભગવાન મહાદેવને કહેવા લાગે છે, હે મહાદેવ, હું તો ગાયો ચરાવતો ગોવાળ છું. ન જાનામિ યોગમ જપમ નિવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભૂતભ્યમ. મને કાંઈ ખબર નથી પડતી મહાદેવ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, હે ઈશ્વર, હું કાંઈ જાણતો નથી. પણ મારું જે પૂજાનું શિવલિંગ હતું, મારી માએ આ જલપ્રવાહ ફેંકી દીધું. એ જલપ્રવાહમાં કેવી રીતે હું નીચે જાઉં? કેવી રીતે આ શિવલિંગ ત્યાંથી ઉઠાવું? ભગવાન, મારું શિવલિંગ પૂજાનું જતું રહ્યું છે. પણ હે મહાદેવ, જે થયું તે થયું, પણ મારી માને તો દંડ નહીં આપતો. મારી માને ક્ષમા કરજે. તો મારી માં બહુ જ ભોળી છે. મને બોલે ખરી, બોલવા ન દે. મને મારે ખરી, કોઈનો માર ખાવા ન દે. એવી મારી માતા ગોવાલણ છે. પોતાની મા માટે ભળો ને ભોલો ગોવાળ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. અને ગોવાળની પ્રાર્થનાથી મહાદેવની પ્રસન્નતા ઉતરે છે. અને ભગવાન સ્વયં શિવજી શિપ્રા નદીના જલપ્રવાહમાંથી ભગવાન મહાદેવ શિવલિંગ લઈને બહાર આવે છે. બેટા શ્રીકર, લે આ તારું શિવલિંગ. તારી માતાએ જે જલ પ્રવાહમાં ફેંકી દીધું હતું ને, એ જ શિવલિંગ છે. લે બેટા, સ્વીકાર. શ્રીકર નામનો ગોવાળ કહે છે, તમે કોણ છો? ભગવાન સ્વયં શિવ કહે છે, બેટા, જેની તું ભક્તિ કરે છે ને, એ જો મહાદેવ છું.
તારા જેવા ભલા અને ભોળા ભક્તો પર હું જો પ્રસન્ન ન થાવ તો મને દુનિયા ભોળાનાથ કઈ રીતે કહી શકે બેટા? મને મારા ભક્તો ભોળાનાથ કહે છે. હું પોતે ભોળો નથી, પણ ભોળા અને ભલા જે મારા ભક્તો છે, જેનું જીવન ભલમંચાઈથી ભરેલું છે, જેનું જીવન ભોળપણથી ભરેલું છે, એનો હું ભગવાન છું બેટા. તેથી મને લાડકા નામ તરીકે કહે છે ભોળાનાથ. બેટા, તારા જેવા ભોળા અને ભલા ભક્તો ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું. લે બેટા, શિવલિંગનો સ્વીકાર કરતો. શ્રીકરે શિવલિંગનો સ્વીકાર કર્યો છે અને ભગવાન શિવે કહ્યું છે કે હે શ્રીકર ગોવાળ, તારા મનમાં જે કાંઈ વચન તારે વરદાન માગવું હોય મારી પાસે માગી શકે છે બેટા. શ્રીકર નામનો ગોવાળ કહે, મહાદેવ મને માગતા ન આવડે, તમારે જે આપવું હોય વરદાન મને આપી દો. હું તો અભણ ગાયો છરાવતો ગોવાળ, શું માગવું એમને ખબર ન પડે. તમને એવું લાગતું હોય કે મને કે આપવા જેવું હોય એવું મને વરદાન આપી દો, હું તમારી પ્રત્યે શું માગું? હું તમારી પાસે કાંઈ માગું ભગવાન અને એમાં મારું હિત, એમાં મારું કલ્યાણ ન હોય અને ભગવાન મારું હિત ન થાય ને અહિત થાય, એના કરતા ભગવાન સર્વના સત્તુને જાણનાર છો, તમે મને જે આપવું એ આપો. ભગવાન શંકર કહે, તું જે માગે એ તને આપો. શ્રીકૃષ્ણ નામનો ગોવાળ કહે, ભગવાન મહાદેવ મને માગતા ન આવડે, હું ગાયો ચરાવતો ગોવાળ છું, શું માગવું એને મને ખબર ન પડે. ભગવાન તમે મને આપો, જે તમને એમ લાગે કે આ ગોવાળને આપવા જેવું છે એવું આપી દો વરદાન મને, એટલે વરદાન લઈને હું જતો રહું. નહીં નહીં બેટા, તું વરદાન માગ. વારંવાર મહાદેવજી માગવાનું કહે છે ત્યારે ગોવાળ કહે છે, મહાદેવ શું માગું હું? પણ મહાદેવ મારો આત્મા એમ કહે છે કે મારા કુળમાં તમારો જન્મ થાય. મહાદેવ કહે કે માગવાનું કહ્યું ન હોત તો સારું હતું. મેં વારંવાર કહ્યું માગ માગ માગ, ને હવે મને કહે છે કે મારા કુળમાં તમારો જન્મ થાય. હવે હું અજન્મા, હું જન્મ લઉં નહીં, પ્રગટ થાવ, કઈ રીતે થઈ શકે? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, બેટા ગોવાળ, હું તો અજન્મા છું, તારા કુળમાં મારો જન્મ કેવી રીતે થાય બેટા? પણ હું તને વરદાન આપું છું બેટા, આવતા સમયની અંદર 8મી પેઢીએ બેટા નંદ થશે અને સ્વયં ભગવાન વિષ્ણુજી તારા કુળમાં પ્રગટ થશે. અને શ્રીકરની 8મી પેઢીએ નંદ થાય છે અને ત્યારે ભગવાન સ્વયં વિષ્ણુજી નંદને ઘેરે પ્રગટ થાય છે, જે શ્રીકરની 8મી પેઢી છે. અને ભગવાન વ્યાસ કહે છે, અસ્ય વંશેષ્ઠમો ભાવી નંદો નામ મહાશય કૃષ્ણસ્ય તે તસ્ય પુત્ર એ નારાયણ સ્વયં કૃષ્ણો નારાયણ સ્વયં કૃષ્ણો નારાયણ સ્વયં. એ શ્રીકરની 8મી પેઢીએ નંદ થાય છે. નંદ ઘરે આનંદ ભયો. સ્વયં ભગવાન નારાયણ એની 8મી પેઢી નંદ થાય છે. નંદના કૃષ્ણ ભગવાન તરીકે ભગવાન સ્વયં વિષ્ણુ પ્રગટ થાય છે. ભગવાન સ્વયં મહાદેવજી પોતાનું તેજોમય સ્વરૂપ ગોવાલે જ્યાં સ્થાપિત કરેલું શિવલિંગ છે તેમાં ભગવાન સ્થિર થાય છે.